વન નેશન વન ઇલેક્શન. મોદી સરકારે ત્રીજા કાર્યકાળ દરમિયાન આ વિધેયક લાવશે એવી વાતો ઘણા વખતથી થતી હતી. આજે કેન્દ્રીય કેબિનેટે વન નેશન વન ઇલેક્શનને મંજૂરી આપી દીધી છે અને શિયાળુ સત્રમાં આ વિધેયક લાવશે અને પસાર પણ કરશે તેવો મનોબળ સાથે મક્કમતાથી એમને વાત કરી છે. વન નેશન વન ઇલેક્શન પાછળના ઘણી શું છે. પ્રાદેશિક પક્ષો અને કોંગ્રેસ બંને તેનો વિરોધ કરે છે, પરંતુ લોકસભાના સદનમાં જ્યારે બહુમતી રાજ્યસભામાં પણ છે ત્યારે આમાં કેટલા સફળ થાય છે એ માટે કોઈ શંકા નથી. પરંતુ ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર આ બાબતમાં હજુ સુધી ખુલીને બોલ્યા નથી. પણ એમ કહેવાય છે કે બંનેનો સપોર્ટ છે અને બંનેનો સપોર્ટ ના હોય તો પણ આ કઈ રીતે પાસ કરવું એના ગણિત અત્યારથી મંડાઈ રહ્યા છે. પાવર પ્લે કાર્યક્રમમાં આજનો વિષય છે વન નેશન વન ઇલેક્શન અને વીઆર લાઈવ ન્યૂઝ ચેનલ આપ જોઈ રહ્યા છો. આ ચર્ચામાં આપણી સાથે ભાગ લઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા મહેશભાઈ પુરોહિત આપણી સાથે જોડાયા છે. આપણી સાથે જોડાયા છે પારસભાઈ જોશી, તેઓ કોંગ્રેસ પક્ષના પ્રવક્તા છે, અને સમીક્ષક તરીકે પ્રશાંતભાઈ ગઢવી આપણી સાથે જોડાયા છે. ત્રણેય મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત. સૌથી પહેલાં મહેશભાઈ પુરોહિતને શરૂઆત કરીશ. મહેશભાઈ, આ મજબૂરી છે, લાચારી છે કે એક ગેમ પ્લાન છે વન નેશન વન ઇલેક્શન? ક્યાંક અનસિક્યુરિટી ફીલ કરવામાં તો નથી આવતી ને? શું કારણ છે? આવા પ્રશ્નો સહજ રીતે ઉઠે છે. વિરોધ પક્ષોએ આ મુદ્દાઓ ઉઠાવ્યા છે. તમે શું માનો છો કે આ માસ્ટર સ્ટ્રોક છે, ગણતરીથી ચાલે છે કે દેશ માથે પડેલા ચૂંટણી ખર્ચાઓને હળવા કરવાની ચિંતા છે? શું છે તમારી દૃષ્ટિએ? નમસ્તે સર. પહેલી વાત તો એ છે કે રાજકીય પગલું છે જ નહીં, આ દેશ હિતનું પગલું છે. એટલે એવી કોઈ ભારતીય જનતા પાર્ટીની કોઈ રાજકીય મજબૂરી કે માસ્ટર સ્ટ્રોક બેમાંથી કંઈ પણ નથી. આ પોલિટિકલ મૂવ છે જ નહીં. હું તમને બે ત્રણ વસ્તુ જણાવીશ એટલે તમને ખ્યાલ આવશે. પહેલી વાત તો જ્યારે આપણું સંવિધાન અસ્તિત્વમાં આવ્યું અને પહેલી ચૂંટણી આપણી 1951માં થઈ, ત્યારથી લઈને એના પછીની 4 ચૂંટણીઓ સતત વિધાનસભા અને લોકસભા સાથે થઈ હતી. ત્યારબાદ એવા કેટલાક રાજકીય પરિપ્રેક્ષ્ય ઊભા થયા અને આ સિસ્ટમ ખોરવાઈ. જે ખોરવાયેલી સિસ્ટમ આજ સુધી સીધી થઈ નથી. એટલે આ કંઈ જ નથી. જે આપણા સંવિધાન નિર્માતાઓ હતા એમણે જે પ્રોપર વ્યવસ્થા આપણને ગોઠવી આપી હતી, જે ચક્ર ખોરવાયું છે એ ચક્રને આપણે પુનઃ એ જ સ્થિતિમાં લાવવાનું છે. ફરીથી કહું છું, આ દેશ હિત માટે છે, નહીં કે કોઈ પોલિટિકલ માસ્ટર સ્ટ્રોક હોય કે કોઈ પોલિટિકલ મજબૂરી હોય. મહેશભાઈ, એમ નથી લાગતું કે રાજનેતાઓને બેફામ છૂટો દોર મળી જશે? 5 વર્ષે એમને જવાબ આપવા આવવાનું છે, પણ રાઇટ ટુ રિકોલની વ્યવસ્થા છે નહીં. એમ નથી લાગતું કે આ વિધેયક પસાર કરવાની સાથે સાથે રાઇટ ટુ રિકોલની એક સિસ્ટમ ઊભી કરવી જોઈએ? 5 વર્ષ સુધી છૂટો દોર મળે, પરવાનો બેફામ વર્તવાનો મળે, એવું ના થઈ શકે. એટલે આવી કોઈ જોગવાઈ હોવી જોઈએ, એમ નથી લાગતું? રાઇટ ટુ રિકોલ એક આદર્શ વ્યવસ્થા તમે કહી શકો, અથવા તો એક આદર્શ વાત છે એવું કહી શકો. આ કોઈ વસ્તુ આદર્શ હોવી અને એને એક વાસ્તવિક જમીન પર લાવવી, આ બેમાં ઘણો બધો ફરક છે. એટલે હું માનું છું ત્યાં સુધી એ વાસ્તવિક જમીન પર એ રાઇટ ટુ રિકોલને ઉતારવી એ મને નથી લાગતું કે કોઈ પાર્ટી પાસે અથવા તો જે લોકો આની વાત કરે છે એમની પાસે પણ વાસ્તવિક નકશો હોય. બરોબર છે. એટલે ઘણી બધી વસ્તુ એવી હોય છે કે જે સાંભળવામાં ખૂબ મૂડી લાગે, પરંતુ એને મસોદો તૈયાર કરીને એક લોકશાહી ઢબે એને જ્યારે જમીન પર ઉતારવાની વાત આવે ત્યારે ઘણું અસંભવ જેવું હોય છે. એટલે એમાં વધારે મારો અભ્યાસ નથી, પણ જસ્ટ આ મારું બેઝિક માનવું છે. મહેશભાઈ, અમેરિકામાં રાઇટ ટુ રિકોલની વ્યવસ્થા થઈ શકતી હોય, બીજા દેશોમાં પણ થઈ શકતી હોય, અને બીજા દેશોમાં બધી ચૂંટણી એક સાથે યોજાવાની નકલ પણ આપણે 1967 પછી કરી રહ્યા છે. એ પહેલાં થતું હતું, પરંતુ વારે ઘડીએ સરકારો તોડવી, એમના ધારાસભ્યો ખરીદવા, આ પદ્ધતિ ધીરે ધીરે બેફામ થતી જાય છે. તો પ્રજાને અસરવાળ અને રાઇટ ટુ રિકોલ ઈચ્છા શક્તિનો અભાવ છે. પદ્ધતિ તો સિસ્ટમ તો ગોઠવાઈ જાય. આધાર કાર્ડની જ્યારે થઈ ત્યારે એનો વિરોધ થયો હતો, પાન કાર્ડનું આવ્યું ત્યારે પણ એનો વિરોધ થયો હતો. સૌથી પહેલી નવી વ્યવસ્થા આવે એટલે એનો વિરોધ થાય. ઈચ્છા શક્તિ હોય તો રાઇટ ટુ રિકોલ અમેરિકાની જેમ અહીં પણ ગોઠવી શકાય,
ઈચ્છાશક્તિનો અભાવ છે એવું વિપક્ષનું માનવું છે, પ્રજાનું માનવું છે. વિપક્ષ તો તમારી જોડે ભળેલો છે, ભાજપ કોંગ્રેસની તૈયારી ભાગીદારી ચાલે છે એવું કેટલાક લોકો હસતા હસતા કહે છે. તથ્ય કેટલું આપણે નથી જાણતા, પણ સિસ્ટમમાં આ રાઇટ ટુ રિકોલ લાવવા માટે ઈચ્છાશક્તિનો અભાવ છે. સ્વીકારવી પડશે. વાત સ્વીકારો છો? જો અમે એ જ કામ ઇમ્પ્લિમેન્ટ કરશું. બે પ્રકારના કામ અમે ઇમ્પ્લિમેન્ટ કરતા હોય છે ભારતીય જનતા પાર્ટી. એક તો અમારા જે ચૂંટણી વાયદામાં હોય, ચૂંટણી ઢંઢેરામાં હોય, બરોબર છે, અમારા જે બુદ્ધિજીવી છે અમારા પક્ષના, એમણે વિચારીને દેશ હિતમાં ચૂંટણી ઢંઢેરામાં જે નાખ્યું હોય એ અમે પૂરો કરવા માટે તમને હું અહીંયા જવાબ આપવા માટે બંધાયેલો છું. બીજો, ચાલુ સરકાર દરમિયાન, ચાલુ વ્યવસ્થા દરમિયાન અમારા ધ્યાનમાં એવું કંઈ આવે કે ભાઈ આ વ્યવસ્થાને જો ઇમ્પ્લિમેન્ટ કરીએ તો લોકશાહી હજુ બી મજબૂત થાય, બરોબર છે, તો અમે એને ઇમ્પ્લિમેન્ટ કરું. તમારો જે મુદ્દો છે એ જસ્ટ મારા ધ્યાનમાં આવ્યો છે, અથવા તો ધીરે ધીરે અમારી કોઈ વ્યવસ્થા હશે એમાં આ હું મૂકું અને એ આગળ જાય. મહેશભાઈ, મને એમ હતું કે તમે પોલિટિકલ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વારંવાર કહેતા હોય છે કે પક્ષ નહીં દેશ મહાન છે, એટલે મેં સહજતાથી સવાલ કર્યો. તમે એમ કીધું કે મને પાર્ટીનો પ્રવક્તા છે, પાર્ટીએ જે કહ્યું હોય એ બંધાયેલો છે, એમને જે આદેશ આપ્યો છે મુદ્દાઓને જ હું આવરી શકું. હું દેશ હિતની વાત ના કરી શકો તમે? મારો આટલો સવાલ છે. ફરીથી કહું છું તમને, દેશ હિતની જ વાત કરી છે. મારો જવાબ બી પોલિટિકલ નથી. તમે જોયું હશે તો તમે પૂછેલા સવાલનો જવાબ પણ મેં પોલિટિકલી નથી આપ્યો. પાર્ટીને બંધાયેલો છું એમ કીધું આપે, દેશને બંધાયેલાની વાત નહીં, પાર્ટીને બંધાયેલો નથી. તમે એવું નથી કીધું. મારી પાર્ટી, તમે શાંતિથી વિચારીને મને કહેજો. હું જઉં છું પારસભાઈ પાસે. પારસભાઈ, કંઈ પણ નવું થાય એટલે કોંગ્રેસને વાંકવું પડે છે. તમે કયા કારણોસર તમે પારસભાઈ કોંગ્રેસ પાર્ટી વન નેશન વન ઇલેક્શન, કારણ કે આ નવી વ્યવસ્થા નથી. આપણી જાણ માટે જે વાત કરી 1952, 1957, 1962, 1967 આ દિવસો દરમિયાન રાજ્ય વિધાનસભા અને લોકસભાના ઇલેક્શન સાથે થતા હતા. પારસભાઈ, મને એમ કહો કે 1962માં જ્યારે ઇન્દિરા ગાંધી જ્યારે વડાપ્રધાન બન્યા લાલ બહાદુર શાસ્ત્રીજીના મૃત્યુ પછી, અને એ પછી જે પાર્ટીઓ તોડવાની પ્રવૃત્તિ ચાલી, લોકશાહીને ખીટી ઉપર ટીંગાડવાની વાતો થઈ, એ પછી આ વ્યવસ્થા ખોરવાઈ. ફરીથી આ વ્યવસ્થા આવે તો વાંધો શું છે? તમારે તો પ્રજા પાસે વર્ષમાં એક વખત જવાનું છે અને જઈને તમે તમારી વાતને રજૂ કરી શકો છો. એવું તો છે ને કે ઇલેક્શન રદ કરી છે, શા માટે વિરોધ થાય છે? ખૂબ જ સરસ મુદ્દો છે. વન નેશન વન ઇલેક્શનના જે છે મુસદ્દો જે તૈયાર થઈ રહ્યો છે, તેના બાબતે આ એક દેશ હિતનો પ્રશ્ન છે. હું નરેશભાઈની જે વાત છે એની સાથે ટોટલપણે સંમત છું કે આ રાજકારણનો મુદ્દો બનાવ્યા કરતા દેશ હિતનો મુદ્દો જે છે ને એ વધારે છે. અને ચોક્કસપણે તમે જો કોંગ્રેસનું જે સ્ટેન્ડ જોયું હશે ને, તો એણે જે વિરોધ કર્યો છે, એટલે વિરોધ તમે વન નેશન વન ઇલેક્શન નો વિરોધ નથી કર્યો, પરંતુ એની અંદર જે ખામીઓ અથવા તો જે સુધારા કરવાના હોય એ જે છે એ જેપીસી ની અંદર અથવા તો આખી જે કમિટી જે બનાવવામાં આવી છે, પદ્મકાંતભાઈ તમે જોયું છે કે લગભગ 62 જેટલા પક્ષો જે છે તેમને, જે નાના મોટા પક્ષો જે દેશના છે, તેમને નિમંત્રણ આપવામાં આવ્યું હતું કે એમાંથી તમે તમારો પોતાના વિચારો રજૂ કરો. એમાંથી 47 થી વધારે પક્ષોએ એની અંદર પોતાનો અભિપ્રાય આપ્યો હતો. એમાંથી લગભગ 35 જેટલા પક્ષો જે છે તેમણે પોઝિટિવલી એની અંદર જે છે સૂચનો કરેલા છે કે આ રીતના સૂચનો જે છે ઇમ્પ્લિમેન્ટ થવા જોઈએ. અને એ સૂચનો જે છે એ ખરેખર આવકાર્ય છે. અને આગામી જે છે એ ખરડો જે છે જ્યારે વિધેયક પસાર થશે તેની અંદર જે છે આ જે સુધારા કરવા જોઈએ તેનો જે કોંગ્રેસ તરફથી જે છે એ વાત કરવામાં આવી છે કે આ સુધારા જે છે તેની સાથે કરવા જોઈએ. દેશ હિતની વાત છે. ખર્ચો જે છે તે બોજો જે છે ચૂંટણી પંચને રોજે બરોજ કરવું પડે છે. દર 6 મહિને, દર 3 મહિને દેશની અંદર ઇલેક્શન થાય છે. ક્યાંક ને ક્યાંક આચાર સંહિતા દેશની અંદર કોઈક ના કોઈક ખૂણે રહેલી હોય છે. અને ઇલેક્શનના બોજમાંથી જ જ્યારે ભારત દેશ ઊંચો ના હોતો હોય ત્યારે ચોક્કસપણે હું એક કોંગ્રેસના પ્રવક્તા તરીકેની સાથે સાથે એક નાગરિક તરીકે હું માનું છું કે દેશના વિકાસ કાર્યો જે છે એની અંદર ક્યાંક ને ક્યાંક આપણે જે ઇલેક્શન છે અડચણરૂપ બને છે. કારણ કે આચાર સંહિતા હોય અથવા તો ઇલેક્શન હોય ત્યાં આગળ જે છે પાછી પાની કરવી પડે છે.
અથવા તો જે છે જે રાજકીય પક્ષો જે છે તેમના વચનોની લાણી થાય છે. જી જી ભાઈ ખાલી તમારા જી. ધ્યાન ઉપર મૂકું, ખડગેજીએ આજે જી. આ અંગે રિએક્શન આપ્યું કે અમે આ મુદ્દા સાથે સંમત નથી, તમે જુદો સૂર કાઢો છો, એટલે સસ્પેન્શનની કોઈ તકરાર ન આવે એટલા માટે હું તમારું ધ્યાન દોરું છું. જી જી પદ્મકાંતભાઈ, ખડગેજીએ જે વાત આજે કરી ને એની અંદર બી એમણે એ સ્પષ્ટ રીતે કીધેલું છે કે આની અંદર સર્વપક્ષીય સંમતિથી જે સુધારા વધારા કરવાના હોય એ સુધારા વધારા કરીને આ જે ખરડો જે છે મુસદ્દો છે એ તૈયાર થવો જોઈએ. તમે બી જોયું હશે કે આ જે આખું જે પંચ નિમ્યું હતું એની અંદર અધીર રંજન ચૌધરીજી જે કોંગ્રેસના અમારા નેતા છે એ નેતા બી એની અંદર 1 વર્ષથી વધારે સમયથી સામેલ હતા. અને જે પૂર્વ જે રાષ્ટ્રપતિ જે ઉપરાષ્ટ્રપતિજી હતા તેમની સાથે સંમલિત થઈ અને રામનાથ કોવિંદજી સાથે સંમલિત થઈ અને આ મુસદ્દો તૈયાર કર્યો છે. એટલે પર્ટિક્યુલર ના આપ એક વાત સાંભળી લો, આપ એક વાત પૂરી કરી દઉં. આ પદ્મકાંતજી કે આપણે કન્ટિન્યુ કરીશ. હું એક ફોન લીધો છે મેં. હેલો હેલો हेलो पद्मकांत भाई, હાજી, કોણ બોલો છો આપ? राम भाई गढ़वी। રામભાઈ, આપનું સ્વાગત છે વીઆરલાઈના પાવર પ્લે કાર્યક્રમમાં. શું કેવું છે આપને? આ લોકો એમ કહે છે એક ચૂંટણી એક કેસ. ખરેખર આમાં પબ્લિક નો વાત થશે તો પબ્લિક નો કોઈ અવાજ સાંભળશે નહીં. આ ભાજપ એની રીતે કાયદા ઘડે ને એની રીતે ગટકડા બોરવે છે, પબ્લિક નો અવાજ કોણ સાંભળશે? એટલે આ ભાજપની એનો ધાર્યું કામ કરે છે, આ ગટકડા બોરવે છે, પબ્લિક નું તો કોઈ સાંભળશે નહીં. એટલે મોંઘવારી ઉપર આવો ને, તમારો કાયદો બંધ કરો. ઘણા લોકોએ આ વખતે રામભાઈ આ વખતે બાધા રાખી હતી અમદાવાદમાં કે વડાપ્રધાન અમારા એરિયામાંથી પસાર થાય. ઘણી બધી બાધાઓ રાખી, કેટલાકની પૂરી થઈ, કેટલાકની ન થઈ. જે લોકોની ના થઈ માનતા એમના રોડ રસ્તામાં ખાડા જ પડેલા છે, કોઈ સુધારો થયો નથી. અને જેમની બાંધતાઓ પૂરી થઈ, વડાપ્રધાન ત્યાંથી નીકળ્યા, એ રસ્તાઓ કોઈ અભિનેત્રીના ગાળ જેવા રિસ્તા બની ગયા. એટલે વાત સાચી છે કે એ થીગડા માર્યા હમણાં ઉખડી જશે. એ માનતા ની બધી એરે જાય. આ જેને કરી છે ને ઓકે. મોંઘવારી કરો ને, કાદા હમણાં ઉખડી જશે. આમાં ભૂખમરો આવી ગયો, વન ને તમે કરો એમ થાય. આના કરતા તો રજવાડું સારું હતું. અરે હજુ તો રામભાઈ હજુ તો વન નેશન વન પાર્ટીની વાત પણ આવી શકે છે. કોઈ પણ કોથળામાંથી બિલાડું નીકળી શકે છે. પારસભાઈ, આપની વાત મેં અટકાવી હતી, આપ આપની વાત પૂરી કરો. એટલે આની અંદર આજે મુસદ્દાની અંદર અમુક જે ક્લુઝ જે છે કે અવિશ્વાસનો પ્રસ્તાવ આવે અથવા તો વિવાદીય પરિસ્થિતિ જે વિધાનસભાની અંદર અથવા તો લોકસભાની અંદર પ્રસ્તુત થાય ત્યારે તે જે કાળની અંદર શું કરવું જોઈએ એવા મુદ્દા હજુ સુધી તૈયાર થયા નથી. એટલે આ બધા જે અમુક જે પ્રશ્નો જે છે, અમુક મુદ્દાઓ જે છે તેની ચર્ચા જે છે ખુલ્લા મને કરવી જોઈએ અને એ ખુલ્લા મને કરી અને એક પાકો મુસદ્દો તૈયાર થાય અને દેશ હિતની અંદર નાણાં બચે અને લોકોનો સમય બચે અને દેશ કાર્યના વિકાસ થાય તેના માટે અમારા ખડગેજી છે અથવા તો અમારા જે તમામ રાષ્ટ્રીય નેતાઓ જે છે, રાહુલ ગાંધીજી છે, દરેક જણ જે છે એને એની અંદર કોઈ વિરોધ ના હોય, પરંતુ સર્વપક્ષીય સંમતિથી જે ખરડો જે છે કાયદો બને તેના માટેનો આ એક જે છે એ શબ્દો જે છે અને એના માટેનો વિરોધ છે. બાકી દેશ હિત માટે કોઈ બી જાતનો વિરોધ હોઈ ના શકે. જી પદ્મકાંત. પારસભાઈ, હજુ વિધેયક રજૂ નથી થયું લોકસભામાં. એમાં સૂચનોને સમાવવામાં આવે છે કે નથી સમાવ્યા. એક કપોળ કલ્પિત બાબત ઉપર કોંગ્રેસ વિરોધ કરે છે. મને એટલું તમારી પાસે પોઈન્ટેડ જાણવું છે, ફ્લોર ઉપર તમારું શું સ્ટ્રેટેજી હશે? સપોર્ટ કરશો કે પછી વાંધા વચકા કાઢશો? આ બહુ સીધી નીતિ, સ્પષ્ટ નીતિ છે પદ્મકાંતભાઈ કે પહેલા જે વસ્તુ હતી એ અલગ હતી. 2024 પહેલા સ્પષ્ટ બહુમતી ભાજપ સરકારને હતી, એટલે એ વખતે જે સ્પષ્ટ બહુમતીથી એ વિધેયક પસાર થતું હતું અને વિરોધ પક્ષો જે છે એમનો અવાજ ક્યાંક ને ક્યાંક દબાવવાનો જે સૂર ઉભો થતો હતો એ આ વખતે 2024 ના ઇલેક્શન પછી નથી. એટલે ચોક્કસપણે જે લોકસભામાં આ જે બિલ ફ્લોર ઉપરની સ્ટ્રેટેજી તમારી શું હશે? સપોર્ટ કરશો કે નહીં? આ દેશ હિત માટેના જે બી મુદ્દાઓ હશે તેના માટે કોંગ્રેસ ચોક્કસ સપોર્ટ કરશે, પરંતુ જ્યાં એમ લાગશે કે આ જે મુદ્દા જે છે એ લોકહિતની અંદર નથી અને આ જે છે દેશની અંદર આ વિશે ચર્ચા થવી જોઈએ અને આમાં સુધારા જરૂરી છે, તો તે બાબતનો જે છે કોંગ્રેસ ચોક્કસપણે વિરોધ કરશે. પ્રશાંતભાઈ ગઢવી પાસે આવીશ કે પ્રશાંતભાઈ, પ્રાદેશિક પક્ષોનો ખુરદો નીકળી જશે.
લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ જો એક સાથે થાય તો પ્રાદેશિક પક્ષો જે છે જે એક સ્ટેટ પૂરતા મર્યાદિત છે એમને પ્રશ્નોની એમની વ્યથા આખી અલગ હોય છે અને રાષ્ટ્રીય સ્તરના જે પક્ષો છે એમની રજૂઆતો રાષ્ટ્રીય સ્તરની હોય છે. તો પ્રાદેશિક પક્ષો માટે આ ઘાતક પુરવાર થશે આ બિલ, આ વિધેયક, એમ લાગે છે આપને? વન નેશન વન ઇલેક્શન જો આખા દેશમાં અમલીકરણ થાય તો રાષ્ટ્રીય મુદ્દા ચોક્કસથી છેક નીચેથી એટલે સરપંચથી લઈ અને સંસદ સુધી રાષ્ટ્રીય મુદ્દા હાવી રહેશે એ આપણે સમજીએ છીએ. પણ પ્રાદેશિક પક્ષોનું વજન એટલા માટે વધે કે જો એક જ રાજ્યમાં જ્યારે કોઈ પ્રાદેશિક પક્ષનું વજૂદ હોય, વર્ચસ્વ હોય, તો મોટી બે પાર્ટીઓને ગઠબંધનમાં કોને સાથે રાખવા, કેવી રીતે રણનીતિ ઘડવી, કારણ કે દરેક પ્રાદેશિક પક્ષનો પોતાનો એક વોટર બેઝ છે, પોતાનો વોટ પર્સન્ટેજ છે, પોતાની એક પ્રેઝન્સ છે, એના આધારે એમની એક સ્ટ્રેન્થ છે. અને એટલા માટે હું એવું નથી માનતો કે એમની ઉપર કોઈ તાક એટલે ઘાત કપાય, કારણ કે ઉપરથી એ લોકો વધારે મજબૂત થશે એમના રાજ્ય પૂરતા, કે કારણ કે એમને આખા દેશમાં આમે અત્યારે લેવા દેવા નથી. ટીએમસી એક જ રાજ્ય પૂરતું સીમિત છે, એનસીપી એક જ રાજ્ય પૂરતું સીમિત છે, તો એ લોકો એમના રાજ્યની બહાર આમે લોકસભા ઇલેક્શનમાં કઈ બહુ મોટું નથી કરી શકતા, તો એમના રાજ્યમાં જ એ લોકોને મહેનત કરવાનો એક મોકો મળશે. આપે જેમ કહ્યું એમ વન નેશન વન ઇલેક્શન 1967 સુધી ચાલ્યું, ત્યારબાદ પછી મોરારજી દેસાઈ, ઇન્દિરા ગાંધી, કોંગ્રેસ હાર, કોંગ્રેસ હાઈ અને બીજા જે કંઈ તોડફોડ થઈ, અને ખાસ કરીને આખા દેશમાં જે બહુ જ ચર્ચિત મુદ્દો આયારામ ગયારામ 1969, ત્યાર પછી આ બધું ભંગાણ ચાલુ થયું. આપણે સૌ એક ઓફિશિયલ રેકોર્ડ હમણાંનો લેટેસ્ટ પ્રમાણે 2024ની ચૂંટણી દેશવ્યાપી 1.35 લાખ કરોડમાં થઈ અને 2019ની ચૂંટણી 60,000 કરોડ રૂપિયામાં થઈ. હવે એક જ દિવસે જો આ બધી ચૂંટણી હોય, જો દરેકના એક પોઝિટિવ અને નેગેટિવ પાસા હોય, આપણે બંનેમાં પાણીમાંથી એ પોરા કાઢવા તો કાઢી શકાય છે, એમ આ બંને પાસા આપણે જોવા પડે, કેટલા પોઝિટિવ છે, કેટલા નેગેટિવ છે. પોઝિટિવની દ્રષ્ટિએ વાત કરું તો જનતા બહુ બધી અલગ અલગ ચૂંટણીઓથી, અલગ અલગ વોટિંગથી, અલગ અલગ પક્ષ પલટાથી થાકી ગઈ છે. ઘડીએ વળીએ આચારસંહિતા, ઘડીએ વળીએ ચૂંટણી, એક જ દિવસે એક જ જગ્યાએ એક જ ચૂંટણીનું મતદાન જ્યારે કરવાનું હોય તો બધા માટે થોડીક સરળતા રહેતી હોય છે. એટલે સરળતાની દ્રષ્ટિએ, મશીનરીની દ્રષ્ટિએ આજે આખા દેશની મશીનરી, આર્મ ફોર્સ હોય, પોલીસ ફોર્સ હોય, ટીચર ફોર્સ હોય, સરકારી ફોર્સ હોય, એ બધો આમાં જે સતત લાગેલો રહેતો હોય છે. ખાસ કરીને રાજકીય પક્ષ, આપણે કાયમ કહીએ છીએ કે ભાજપ 24/7 ચૂંટણીના પેલામાં જ હોય છે. આનાથી એમને એક શાંતિ થશે કે 5 વર્ષે ચૂંટણી લડવાની જેવું એમનું માઇન્ડસેટ બનશે ભાજપનું. એટલે વચ્ચે વચ્ચે જે એક્ટિવ થાય છે, લોકોને તોડે છે, પક્ષ પલટા ઓછા થશે, કારણ કે પછી બાય ઇલેક્શન બી બંધ કરવા પડશે ને. જો ઘડી ઘડી બાય ઇલેક્શન આવે છે, એ બાય ઇલેક્શનના ખર્ચા જનતાના ખભે થતા હોય છે. આ બધું પછી ક્યાંક ને ક્યાંક રાજકીય પક્ષોને પણ નવી શીખ મળશે કે ભાઈ આપણે અત્યારે સરકાર ના તોડાય, આપણે અત્યારે ધારાસભ્યો ના તોડાય, રાજ્યસભાનું ઇલેક્શન આવે છે, તો આ બધામાં પણ એક અસર આવશે. મુખ્ય વસ્તુ છે અમલીકરણ. આનું અમલીકરણ કરવા માટેની જે કોમ્પ્લેક્સિટી છે કે કોઈ પણ બે રાજ્યો એવા હશે જેની ચૂંટણી મોડી આવવાની છે, ક્યારથી લાવવું છે. 2026માં આપણે સમજીએ છીએ મહિલા અનામત અમલીકરણ આવે, ડિલિમિટેશન પણ થાય, અને એના પછી ક્યાંક કરવું હોય, સપોઝ 29ની આપણે વાત કરીએ, તો એ જે પેચીદો પ્રશ્ન છે, કોમ્પ્લેક્સિટી જે ઊભી થઈ છે કે કયા રાજ્યોને વહેલું લાવવું, કયા રાજ્યમાં કેટલું રાષ્ટ્રપતિ શાસન લાવવું અને કયા રાજ્યોને એક્સટેન્ડ કરી આપવું, આ બધો પ્રશ્નના નિરાકરણ કેવી રીતે લાવશો, એથી વિશેષ કે આને લોકસભા અને રાજ્યસભામાં પસાર કરાવવું જરૂરી છે. તો શું લોકસભામાં, કારણ કે ખડગેજી સતત આનો વિરોધ જ કરી, અત્યારે છેલ્લે આપના જ માધ્યમમાં પણ આ બાઇટ જ્યારે મેં સાંભળી ત્યારે એવું જ છે कि भाई ये नहीं होने वाला, ये पॉसिबल ही नहीं है, लोकतंत्र को जीवित रखने के लिए ये सब नहीं होना चाहिए, डेमोक्रेसी जब चाहे तब चुनाव हो सकता है. આ ખડગેજીનું છેલ્લું સ્ટેટમેન્ટ આ હતું જ્યારે બેઠા ત્યારે. અને છેલ્લી વાત કે બીજેપીએ એના મેનિફેસ્ટોમાં લખ્યું હતું, એ મેનિફેસ્ટો પ્રમાણે આમ તો 2019માં આની ચર્ચા પહેલી વાર થઈ હતી આપણે, અને 19 પછી જ્યારે રામનાથ કોવિંદની કમિટી બની, એમણે અલગ અલગ વ્યૂ લીધા, એ વ્યૂ લઈને એમણે એમનો આખો રિપોર્ટ તૈયાર કરીને કેબિનેટને આપ્યો. કેબિનેટે રિપોર્ટ જોયો છે. હું તો એમ કહું છું કેબિનેટે રિપોર્ટ આપવો જોઈએ, પબ્લિશ કરવો જોઈએ કે ભાઈ આવી રીતે રિપોર્ટ આવ્યો છે અને આવું જો કરવું હોય તો વિચારી શકાય, પછી એ લોકો સંસદના પટલ પર લઈ જાય. અત્યારે તો કેબિનેટે મંજૂરી આપી કે ભાઈ આને શિયાળુ સત્રમાં મૂકો અને મંજૂરી માટે મૂકો. હવે એમાં અત્યારની જે પરિસ્થિતિ છે લોકસભાની,
કોંગ્રેસ અથવા ઇન્ડિયા ગઠબંધન અડગ જો રહે, ખડગેજી જો અડગ રહે, તો હું નથી માનતો કે આ બિલ લોકસભામાં, રાજ્યસભામાં તો એમની પાસે બહુમત છે, એનડીએ પાસે, તો કદાચ ત્યાં થઈ જાય, પણ લોકસભામાં કેટલું ઇઝીલી પાસ થશે? પાસ થયા પછી આના અમલીકરણ માટે તમારે કેવી રીતે કામ કરાવવું પડશે? કારણ કે મેં કીધું ને કે બહુ જ બધી કોમ્પ્લેક્સિટી સ્ટેટ વાઇડ છે. અને બીજું જો આ તમારે કરવું જ હતું વન નેશન વન ઇલેક્શન, અત્યારે જે રીતે કાશ્મીર અને હરિયાણાનું ઇલેક્શન છે અને મહારાષ્ટ્ર ઝારખંડને બાકી રાખ્યું છે, તો પછી આને એક પ્રયત્નના ભાગરૂપે આ થોડી શરૂઆત તો કરવી હતી. ટ્રાયલ એન્ડ એરર મેથડ, ટેસ્ટ એક્સપેરિમેન્ટ મેથડ પર જવું હતું. ધીમે ધીમે ભલે અમલીકરણ નથી થયું, પણ આપણે એવું માનીને ચાલીએ વન નેશન વન ઇલેક્શન આજે નહીં તો કાલે કરવું જ છે. એનો એક ટ્રાયલ બેઝ આજથી ચાલુ કરીએ તો 4 રાજ્યોની ચૂંટણી એક સાથે એક દિવસે આપી દઈએ. આવનારા વર્ષે જે અલગ અલગ આવવાના છે, માર્ચથી લઈને ડિસેમ્બર સુધી બધાની ચૂંટણી એક સાથે, એ પછી ધીરે ધીરે એને મર્જ કરતા જાઓ. આવું ટ્રાયલ એન્ડ એરર કંઈક તો કરવું હતું. મને એવું લાગે છે, ભલે આ દેશ હિતનો મુદ્દો ગણો, આ રાજકીય મુદ્દો જરાય નથી, પણ જે રીતે હવે 29માં, કારણ કે અત્યારની પરિસ્થિતિ એવી છે આખા દેશવ્યાપી કે આજે જો ચૂંટણી થાય એ પછી સંસદની હોય કે વિધાનસભાની હોય, ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમત ક્યાંય મળે એવી પરિસ્થિતિ નથી. લોકસભામાં તો બિલકુલ નહીં. જો આજે ચૂંટણી થાય તો ભારતીય જનતા પાર્ટી એકલા બલબૂતા પર 240 લાવી શકે એવી ક્ષમતામાં નથી, જે કદાચ 24ની લોકસભામાં આવી ગઈ. તો આ ક્યાંક ને ક્યાંક પોતાનું બધું ઓવરઓલ ભેગું કરી, ભલે મેનિફેસ્ટો અલગ વસ્તુ છે, પણ પોતાનો રાજકીય સ્વાર્થ કઈ રીતે પૂરો કરી શકાય એના આધારે પણ ક્યાંક આને મૂકવાનું એક રમતું મૂક્યું છે લોકોની વચ્ચે. અને બાકી દેશવ્યાપી મુદ્દા, દરેક રાજ્યવ્યાપી મુદ્દા પણ એટલા જ છે જેની ઉપર ચર્ચા જરૂરી છે. એ ચર્ચા નહીં અને આની ઉપર બધાને રમતા કરી દીધા છે. જી, હું મહેશભાઈ પુરોહિત પાસે આવું એ પહેલાં એક ફોન લઈ લઉં છું. ફોન હમણાં જ કટ થઈ ગયો એટલે ફરીથી હું એમની રાહ જોઉં છું બીજા ફોનની. પણ મહેશભાઈ, ક્યાંક ચર્ચા જરૂરી હતી. અલગ અલગ પક્ષોના વ્યૂ તમે જાણવાની કોશિશ રામનાથ કોવિંદે કરી, પરંતુ જેપીસી જેવી એક ફોરમ બનાવીને, કારણ કે રામનાથ કોવિંદ એ તો એક કોની દયા ઉપર એ ચાલે છે આપ જાણો છો. રામનાથ કોવિંદ સ્વતંત્ર પોતાની નિર્ણય શક્તિ નથી. નરેન્દ્રભાઈ જેટલું કહેશે એટલું જ એ બોલવાના છે. સવાલ એ છે કે તમામ રાજકીય પક્ષો કિસાન બિલ જેવું ના થાય, પીછેહટ ન થાય, કદાચ વિધેયક કોઈ રીતે તમે પસાર પણ કરી દો, પણ દરેક રાજ્ય વિધાનસભાએ બિલ પસાર કરવું પડશે. એ કેવી રીતે કરશો? કેટલા રાજ્યોમાં બીજેપી છે પણ નહીં, કઈ રીતે કરશો? સવાલ ઊભા થયા છે 3 થી 4. હું વન બાય વન લઉં છું. તમે મને કીધું હતું કે રાઇટ ટુ રિકોલ વિશે મને જવાબ આપજો. ફોન લઈ લો મહેશભાઈ. લઈ લો. હું એક ફોન લઉં છું. હેલો. હા રમેશભાઈ, આપનું સ્વાગત છે વીઆર લાઈવમાં. બોલો. પહેલા તો આપનો અને ત્રણે મહાનુભાવોનો ખૂબ ખૂબ જી. આભાર માનું છું. હવે હું પહેલું તો એવું કહેવા માંગુ છું કે ખરેખર આપણે કાયદો પહેલો લાવવાની જરૂર છે કે જ્યારે ભાજપની અંદર ચૂંટણી લડ્યા હોય કે કોંગ્રેસની લડ્યા હોય અને જ્યારે જીતે સરકાર બનાવવાની થાય એટલે બીજા પક્ષમાં જતા રહે. એટલે હું તો એવું કહેવા માંગુ છું, જે પાર્ટીનો ઉમેદવાર છે એ પક્ષ પલટો કરે એને ત્યારે એના પોતાના ખર્ચે ચૂંટણી લડવી જોઈએ. એમાં કોઈ પણ ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આપ એ નથી, એના કરતાં 6 વર્ષ માટે એને ઇલેક્શન લડવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. આ મુદ્દો હોવો જોઈએ. જી મહેશભાઈ, બોલો આપ. કીધું તો ને અમેરિકાનું ઉદાહરણ આપ્યું હતું. તમે બિલીવ કરો, અમેરિકાની અંદર જે રાઇટ ટુ રિકોલ કાયદો છે એ રાષ્ટ્રપતિને નથી લાગુ પડતો અને સેનેટ યાની કે સંસદને નથી લાગુ પડતો. એ કોને લાગુ પડે છે? હું ઇન્ડિયાની સાથે સરખામણી કરું તો એક કોર્પોરેટરને લાગુ પડે, જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સભ્યને લાગુ પડે અને મેક્સ ટુ મેક્સ ધારાસભ્યને લાગુ પડે. એનાથી વધારે નથી લાગુ પડતો. એટલે હું તમને કહું છું ને કે ઘણી વસ્તુઓ સાંભળવામાં આપણને આદર્શ લાગતી હોય, પરંતુ એ વસ્તુનું ઇમ્પ્લિમેન્ટેશન કોમ્પ્લેક્સ હોય છે. નંબર 1. નંબર 2, આપણે પારસભાઈએ કીધું હતું કે ભાઈ કોંગ્રેસ એના સમર્થનમાં છે. 2015ની અંદર રિપોર્ટ સબમિટ થયો છે, 79th રિપોર્ટ આપણે સબમિટ થયો હતો. એની અંદર બી કોંગ્રેસે વિરોધ કર્યો હતો કે અમે આના સમર્થનમાં નથી અને આ લોકશાહીના વિરોધમાં છે. નંબર 2. નંબર 3 કે સરે આપણે જે વિશ્લેષકશ્રીએ એમ કીધું કે ભાઈ હરિયાણાની ને જમ્મુની ચૂંટણી ભેગી કરાવી અને અહીંયા આપણે પ્રયોગ તરીકે કેમ ન કહવું પડે. મુખ્ય ખર્ચો છે ને લોકસભા અને વિધાનસભાને સાથે કરવાથી બચે એમ છે. ઇન્ડિવિજ્યુઅલ સ્ટેટનું તો એમ પણ થાય છે ને એમ પણ થાય છે. બરોબર છે. આપણે બંનેને મર્જ કરવાનું છે, એ સ્ટેટ વાઇઝ નથી મર્જ કરવાનું. હવે પ્રશ્ન મહેશભાઈ, પ્રશ્ન એ ઉપરથી થશે કે લોકસભા અને વિધાનસભાની એક સાથે ચૂંટણી થાય
તો ખર્ચો ઘટી શકે છે ઇન્ડિવિડ્યુઅલ. પણ આ એક સેમ્પલ ટ્રાયલ હતો. પ્રાયોગિક ધોરણે 4 રાજ્યોની ચૂંટણી આપણે એક સાથે કરી શકતા નથી અને હવે આપણે એની વાતો કરી કે વન નેશન વન ઇલેક્શન કેવી રીતે યસ સર, મને જરાક યસ સર સ્ટેટ સમજો, હું ખર્ચો ક્યાં વધે છે હું તમને કહું કે લોકસભાની ચૂંટણી થાય એટલે દરેક આખા દેશમાં જેટલા બી સ્ટેટ છે એમાં એક સાથે થાય, બરાબર છે. હવે ઓડિશાને લઈ લો. ઓડિશા આપણે એ સમયે એની ચૂંટણી થઈ જે સમયે લોકસભાની થઈ, બરાબર છે. હવે કોઈ એક વ્યક્તિ મતદાન કરવા જાય છે તો એક સાથે 2 મતદાન કરે છે. એક મતદાન કરશે લોકસભા માટે ને એક મતદાન કરશે વિધાનસભા માટે. એટલે કે વિધાનસભાની અંદર જે ચૂંટણી ભલે તમે બધા સ્ટેટની એક સાથે કરી દો તો બી ખર્ચો જે લાગવાનો છે એ જ લાગશે. એટલે હું નથી માનતો કે વિધાનસભામાં આનો કોઈ ટ્રાયલ હોવો જોઈએ. આનું સીધું ઇમ્પ્લિમેન્ટેશન લોકસભા સાથે થાય તો તમે જે આ ખર્ચની ને આપણે સમયની જે બચતની વાત કરીએ છીએ એ ત્યાં લાગુ પડે, અધરવાઇઝ એ કોઈ શક્ય નથી. નંબર 3. નંબર 4, તમારો સવાલ એવો હતો કે ભાઈ આપણે હવે ધારો કે લોકસભા કરવા જઈએ તો 29માં આવશે, ઘણા સ્ટેટ એવા હશે જે 29 પહેલા ચૂંટણી થશે, ઘણા સ્ટેટ એવા હશે 29 પછી. હવે એનું કોઈ ચોક્કસ મોડ્યુલ નથી ફિલહાલ, બરોબર છે કે ભાઈ એને કઈ રીતે કરવું. પણ ધારો કે કોઈ એક કે તેથી વધુ વર્ષની લેટ હોય તો તેને એક્સટેન્શન આપી દેવું અને વધારે હોય તો એને સમાવી લેવું, બરોબર છે. આ એક હોઈ શકે, હું આઈ એમ નોટ શ્યોર. ચોથી વસ્તુ તમે એવી કીધી કે ભાઈ જેપીસી બેસાડવી જોઈએ અને બેસે જ, બરાબર છે. હમણાં તો જસ્ટ રાષ્ટ્રપતિ જે મહામહિમ હતા પૂર્વ રાષ્ટ્રપતિ, એમણે એક રિપોર્ટ તૈયાર કર્યો છે. કેબિનેટમાં જશે, કેબિનેટમાંથી સંસદની અંદર જશે અને ત્યારબાદ બધા પક્ષો કેબિનેટે આજે મંજૂરી આપી. આજે કેબિનેટે મંજૂરી આપી. હવે ત્યાંથી સંસદમાં જશે ને ત્યાંથી જેપીસી જાય. જેપીસી એડવાન્સમાં ના આવે. સો આ મારો વ્યૂ છે. ના, હું સમજુ છું જેપીસી નહીં. મારે કહેવાનું કે જેપીસી જેવું એક ફોર્મેટ બનાવીને મેં જેપીસી જેવું એક અલગ અલગ રાજકીય પક્ષોના નેતાઓને લઈને જો આ ચર્ચા વિચારણા કર્યા પછી જો વિધેયક તૈયાર થયું હોત. મેં જેપીસીને સોંપે એમ નથી કહ્યું. જેપીસીમાં જેમ અલગ અલગ પ્રોડેટા મુજબ અલગ અલગ પક્ષના લોકોને હોય છે સમાવવામાં આવે છે, એવી રીતે આમાં સમાવવા જોઈએ. સમાયા હશે, પરંતુ જે જાહેરમાં લોકોને વિશ્વાસ પેદા થાય એ પ્રકારનું જો ફોર્મેટ તૈયાર થયું હોત તો સારું હતું. જી નહીં, પણ આ હજુ પ્રથમ પગથિયું છે. હજુ ઘણા ચરણ આ વિષયની અંદર ઘણા ચરણ આવશે અને એ ચરણમાં 1 by 1 લોકોની શંકા કુશંકા બધી દૂર થશે. મારો બીજો પ્રશ્ન એ હતો નહીં. જી, હું એક ફોન લઈ લઉં. હેલો 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 મહેશભાઈ, મારો પ્રશ્ન એ હતો કે અલગ અલગ રાજ્યોની વિધાનસભાઓમાં આ વિધેયક પસાર કરવું પડે. કેટલાક રાજ્યોમાં ભાજપની બહુમતી છે, કેટલાક રાજ્યોમાં નથી. જે પહેલાં હતી એટલા રાજ્યોમાં આજે નથી. એક મધ્ય ભારતને બાદ કરતાં મોટાભાગના રાજ્યોમાં તકલીફ છે. ઓડિશામાં આ વખતે બીજેપી સત્તા ઉપર આવી, પણ બધા રાજ્યોમાં કેવી રીતે સંભવ બનશે આ વિધેયક પસાર કરવાનું? ન થાય ત્યાં સુધી કેવી રીતે આ ફોર્મેટ નક્કી થશે? જો હવે આપણી પાસે આ ફોર્મેટને લાગુ કરવા માટે 2 ઓપ્શન છે. એક ઓપ્શન એ છે કે આપણે 29ની ચૂંટણીમાં જ આ વન નેશન વન ઇલેક્શન લાવીએ. નંબર 1, તો આપણી પાસે હજુ 4 વર્ષ છે. ધારો કે ત્યાં સુધીમાં આ વસ્તુ ન મેનેજ થાય તો નેક્સ્ટ ઇલેક્શન 34માં આવશે, ત્યાં આપણે થશે. તો મને નથી લાગતું કે આમાં કોઈ કોમ્પ્લેક્શન આવે. બીજું કે જ્યારે કોઈ પણ પક્ષ હોય, કોઈ પણ રાજકીય પાર્ટી હોય અને સત્તા પર રાજ્યની અંદર સત્તા પર કોઈ પણ બેઠા હોય, જ્યારે આપણે દેશ હિતની વાત કરતા હોઈએ છીએ અને એ લોકોની શંકાને સમાધાન આપતા હોઈએ છીએ તો એ લોકો પણ સ્વીકારતા હોય છે. એનું એક બેસ્ટ ઉદાહરણ જીએસટી છે. જીએસટી વિધેયક બિલ બી બધા રાજ્યમાંથી પસાર કરવું પડે એમ હતું. તો બધા રાજ્યના મુખ્યમંત્રીની જે પણ માંગ હતી, જે બી એમને એવું લાગતું હતું, શંકા કુશંકા હતી કે અહીંયા કદાચ અમને આ ટેક્સ સિસ્ટમ લાગુ કરવાથી અમને નુકસાન થશે, તો એ લોકોની બધાની શંકા કુશંકા દૂર કરીને આજે ઓપરેટિવ છે. સો હું નથી માનતો કે ભારતની અંદર જ્યારે દેશ હિતની વાત આવશે અને એના કોઈ ના શંકાનું સમાધાન ન થાય ને એ અમને ટેકો ના કરે, ઇટ ઇઝ અનધર મેટર. પણ એ અમારી જિમ્મેદારી છે એઝ અ સત્તા પક્ષ તરીકે કે એ લોકોના તમામ શંકાના સમાધાન કરીએ અને સંયુક્ત રીતે બધાને રાખી અને દેશના ફાયદાના હિતમાં આ બિલ પસાર થશે એવો મને પૂરો વિશ્વાસ છે. જી, હું આવીશ પારસભાઈ જોશી પાસે. પારસભાઈ, હમણાં આપણે સાંભળ્યું અને હું પણ કહેતો હતો કે ખડગેજીએ વિરોધ કર્યો છે કે આ લોકશાહી માટે ખતરારૂપ છે, અને બીજી બાજુ તમે કીધું કે આ રાષ્ટ્રહિતમાં જરૂરી છે. તો તમારી વિચારધારા અને કોંગ્રેસની વિચારધારામાં કંઈક વિરોધાભાસ દેખાયો?
દ્વારા ક્યારેય બી દેશ હિતની વિરુદ્ધ હોતી નથી. અને ખડગેજીએ જે વિધાન જે કરેલું છે એ વિધાનને ચોક્કસપણે જે મીડિયા એનાલિસિસ કરે તો એમણે એ રીતની વાત કરી છે કે તમે જે વન ઇલેક્શન જે છે, વન નેશન વન ઇલેક્શન, એની અંદર ક્યાંય બી જે છે લોકશાહીનો અવાજ દબાવવો ના જોઈએ. સામાન્ય અને ગરીબ માણસ જે છે કે મધ્યમ વર્ગનો માણસ જે છે એનો અવાજ ના દબાવવો જોઈએ અને સર્વસંમતિથી જે છે જે નક્કી થવું જોઈએ. અને એ બાબતે જે છે એ અભિપ્રાય જે કોંગ્રેસનો જે લેવો જોઈએ એ બાબતે અત્યારે જે વાત થઈ હતી કે મોદીજીની જે કેબિનેટ છે એમણે જે છે આ વિધેયકને જે છે એ લાવ્યા છે. એટલે એની સાથે સાથે તમામ પક્ષો જે સર્વાનુમતિ સાથે અત્યારે જે અખિલેશજીની સાથે બી એમણે મંત્રણા કરી હતી, એની સાથે સાથે શરદ પવારજી સાથે બી મંત્રણા એટલી જ જરૂરી છે. આ સાથે સાથે અન્ય તમામ પક્ષો, ગુલામ નબી આઝાદજી બી આ જે છે જે આખી રચનાના એક ભાગ હતા. એટલે તમામના જે સાથ સહયોગની સાથે જે છે એ આગળ વધવાનું છે. જેમ અત્યારે મહેશભાઈએ કીધું ને કે આ પહેલું ચરણ છે, એટલે પહેલા ચરણની અંદર જે કોમ્પ્લેક્સ હતા એ કોમ્પ્લેક્સ નો વિરોધ છે. જે નીતિઓ હતી અથવા તો જે વસ્તુઓ જે સ્વીકાર્ય નથી તેનો વિરોધ છે. ફરીથી કહું છું કે તમે જે રીતે વાત કરી કે કોંગ્રેસ જે છે કે હું જે દેશ હિતની વાત કરું છું ને ખડગેજી છે તેનો વિરોધ કરે છે એવું નથી. ક્યારેય બી કોંગ્રેસના નેતાએ દેશ હિતના માટેનો વિરોધ કર્યો નથી, એના કોમ્પ્લેક્સનો વિરોધ કરેલો છે. અને આની અંદર ક્યાંય ક્યાંય બી જે ખામીઓ હશે અને જે લાગશે તે જે રાજ્યસભાની અંદર બી આવશે ને લોકસભાની અંદર બી આવશે તો તેની અંદર પૂરતો વિપક્ષનો અવાજ સાંભળ્યા વગર આ જે છે બિલ ચોક્કસપણે પસાર થવા દેવામાં નહીં આવે. જી પદ્મકાંત. મારો મુદ્દો એ છે કે વિધેયક હજુ તૈયાર થયું નથી. 66 સત્રમાં વિધેયક લાવવામાં આવશે. એ વિધેયક લાવવામાં આવ્યું નથી ત્યાં સુધી માત્ર કપોળકલ્પિત વાતો ઉપર ખડગેજી એનો વિરોધ કરે છે. એ શું સૂચવે છે? કપોળકલ્પિત વિરોધ નથી પદ્મકાંતજી. એમણે જે એના જે શોર્ટ ફ્યુઝ જે છે અથવા તો જ્યાં જ્યાં છીંડા છે અથવા તો ખામીઓ રહી ગઈ છે તેનો વિરોધ કરેલો છે. અને તેનો જે વિરોધ કરેલો છે એને આપ જો કોઈ બી માધ્યમથી એમ દર્શાવો કે તેમણે વન નેશન વન ઇલેક્શન નો વિરોધ કર્યો છે તે વાત તદ્દન ખોટી છે. ક્યાં ક્યાંક છીંડા છે અને તેને પ્રેઝન્ટેશન ની અંદર જ્યાં જ્યાં ખામીઓ છે તે બાબતે હાઇલાઇટ કરીને તેનો વિરોધ કરેલો છે. અને તે વિરોધ જે છે યોગ્ય જ છે. ખડગેજીએ તે બાબતે ધ્યાન દોર્યું છે અને તે બાબતે ધ્યાન દોરવું તેને વિરોધ ના કહી શકાય. જી પદ્મકાંત. જી પ્રશાંતભાઈ ગઢવી પાસે આવીશ કે અમેરિકામાં કોઈ પણ વ્યક્તિ 2 વર્ષની મુદત હોય છે, 2 વર્ષ માટે પ્રમુખ બને. મેક્સિમમ એ વધુ બીજા 2 વર્ષ રહી શકે છે. જેમ કે બાઇડન 2 વર્ષ રહ્યા, ઇલેક્શન આવે છે અને બાઇડન ઊભા નથી રહ્યા અને કમલા હેરિસ ઊભા રહ્યા છે એમના પક્ષમાંથી અને સામે ટ્રમ્પ છે. પણ કોઈ પણ વ્યક્તિ વધુમાં વધુ 4 વર્ષ માટે પ્રમુખ રહી શકે છે. અને પછી દાખલા કે જીમી કાર્ટરનો મને ખબર છે કિસ્સો, એ 2 વર્ષ રહ્યા અને પછી એમને એ પદ છોડી દીધું એટલે એમને ઉતરવું પડ્યું તો એ ખેતરમાં ખેતી કરવા લાગ્યા હતા. એમ જ્યોર્જ બુશ પણ એક સામાન્ય માણસની જેમ ગાડી હંકારીને જાય છે. તો આ પ્રકારની વ્યવસ્થા પણ અત્યારના આપણા ભારત માટે જરૂરી છે કે કેમ કે એક વ્યક્તિ વધુમાં વધુ 4 વર્ષ માટે રહે અને 5 વર્ષની સમય અવધિ છે આપણી એ ઘટાડીને 4 વર્ષ કરવામાં આવે અને પછી વન નેશન વન ઇલેક્શન લાવવામાં આવે. સાથે એક જ વ્યક્તિને એક હથ્થું શાસન ન રહે એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ જેથી ઘણા બધા લોકોના દૃષ્ટિકોણનો લાભ મળે. આપ શું માનો છો? એટલે અમુક દેશ જેને અલગ એક સિસ્ટમ અને આપણે ફેડરલ સ્ટ્રક્ચરને જે અપનાવ્યું છે, ફેડરલ સ્ટ્રક્ચર પ્રમાણે આપણે જે ચાલી રહ્યા છે અને એમાં પણ આપણે ખાસ કરીને ભારતે ખબર નહીં અમુક પ્રકારનું એવું વીઆઈપી કલ્ચર અને અમુક પ્રકારની સંવિધાનિક ફેસિલિટી એવી આપી દીધી કે પૂર્વ પ્રમુખ એટલે પૂર્વ પ્રધાનમંત્રી તરીકે, પૂર્વ મુખ્યમંત્રી તરીકે એટલી બધી એમને સવલતો અને ચાલુ મુખ્યમંત્રીને ચાલુ પ્રધાનમંત્રીને તો મળે જ, ઇવન સિટિંગ મિનિસ્ટરોને પણ એટલી જ ફેસિલિટી મળતી હોય. પણ આ જે આખી સિસ્ટમ ફેડરલ સ્ટ્રક્ચર થકી ઊભી કરી છે કાં તો પછી આખી એને ધરાશયી. આજે યુએસમાં તમે જે ઉદાહરણ આપ્યા બરાક ઓબામા બીજું એક ઉદાહરણ કે નોર્મલ રૂટીનમાં એટલે એકદમ લેમેનની જેમ મોલમાં ખરીદી કરતા પણ જોવા મળે છે. ક્યારેક બરાક ઓબામા અને જ્યોર્જ બુશ ભેગા થઈ ગયા તો હળવી વાતો કરતા કરતા પણ એમને જોવા મળ્યા છે આપણને, અને સાવ બ્રિજ ઉપર અને આજુબાજુ કોઈ એટલે કોઈ કોન્વોય નહીં, કોઈ પોલીસ નહીં. એટલે ત્યાંની એક સિસ્ટમ જે છે બીજા રાજ્યોની કે પ્રમુખની ચૂંટણીની સિસ્ટમ છે એ પ્રમાણે કોઈ પણ પ્રકારની એક્સ્ટ્રા ફેસિલિટી
પાછળથી પદ ઉપરથી ઉતર્યા પછી અથવા ટેન્યોર પૂરા થયા પછી મળતી નથી. હવે આ સિસ્ટમ ભારતમાં આપણે વીઆઈપી કલ્ચર ખાલી પૂરું કરવા માટે એક લાલ લાઇટ ઉતારી, એનાથી વિશેષ આપણે કંઈ કરી શક્યા નહીં. એમની પાછળ લાગેલી આખી મશીનરી, આખો પોલીસ ફોર્સ એ હજી એવો ને એવો અકબંધ છે. હાલની તારીખમાં પણ એક દિવસ માટે પણ બનેલા પૂર્વ મુખ્યમંત્રીને એ જ પોલીસનો કાફલો મળે છે, એ જ એમના રૂટ ઉપર પહેલેથી પ્રોટોકોલ પ્રમાણે. એટલે આ સિસ્ટમ રાતોરાત ધરમૂળથી બદલી શકાય એમ નથી. હવે એ જ રીતે વન નેશન વન ઇલેક્શન પણ રાતોરાત એમ નહીં પ્રશાંતભાઈ, ઈચ્છા શક્તિ હોય તો બદલાય કે નહીં? ભાઈ ઈચ્છા જ નથી. ઈચ્છા શક્તિ નોટબંધીને 8 વાગે જો લાદી શકાતી હોય, ઈચ્છા શક્તિ પ્રમાણે જીએસટી જ્યારે એક સમયે તમે વિરોધ કરો અને એ જ તમે પાછા જીએસટી એપ્લાય કરી આપો, તમે જ પેટ્રોલ પરનો વેટ રાખી શકતા હોય, આ બધી ઈચ્છા શક્તિ છે કે અમારે જે કરવું કરાવવું છે અમે કરીશું જ. તો એ પ્રમાણે જો વન નેશન વન ઇલેક્શન લાદવું હોય, ખાલી તમે જેમ કીધું એમ આમાં કોમ્પ્લિકેશન એક જ છે કે દરેક રાજ્યોની, કારણ કે વિધાનસભાની ચૂંટણી પણ એક સાથે કરાવી હોય તો દરેક વિધાનસભામાં પણ આ ખરડો પસાર કરવો પડશે, એટલે એમાં પણ આ બહુમત લાવવો પડશે. એ જ છે. બાકી જો આ વિધાનસભા વચ્ચે ના લાવવાની હોત તો એમને એમની રીતે ક્યારનું બધું વિચારી લીધું હોત, આખું ફ્રેમવર્ક તૈયાર કરી નાખ્યું હોત અને એ પ્રમાણે ઇમ્પોઝ એટલે કે થોપી બેસાડ્યું હોત. આને કોઈ સવાલ જ નથી. એટલે ઈચ્છા શક્તિ જોઈએ. સમય મર્યાદા કોઈ એક વ્યક્તિ, જેમ અમેરિકામાં 4 વર્ષ માટે, વધુમાં વધુ 4 વર્ષ માટે પ્રમુખ પદ ઉપર રહી શકે છે, એમ ભારતમાં પણ એક વ્યક્તિ માટેની સમય અવધિ નક્કી કરવી જોઈએ કે એક વ્યક્તિ કેટલો સમય. હવે 80 વર્ષના દાદા કે દાદી એ રાષ્ટ્રપતિ આપણા ત્યાં બની શકે છે, જે બીજા દેશોમાં નથી જોવા મળતું. બાઇડનની ઉંમર 100% વધુ છે, પરંતુ 4 વર્ષથી વધારે કોઈ નહીં. એ સમય અવધિ જે બાંધવામાં આવી છે. અને બીજું 5 વર્ષના બદલે 4 વર્ષ કરવી જોઈએ કે કેમ? રાઇટ ટુ રિકોલ પણ કરવું જોઈએ કે કેમ? આ પ્રશ્ન એકબીજાની સાથે સંકળાયેલા છે. એ અંગે આપણે પૂછીશ. જો રાઇટ ટુ રિકોલમાં એવું છે કે આપણે જે ડેમોક્રેસી એપ્લાય કરી છે અને એ મત એકવાર આપી દીધો છે, એ મતના આધારે પ્રતિનિધિ ચૂંટાઈ ગયો છે. હવે એને ઇન્ડિવિજ્યુઅલ કે અમુક વોટર્સ જ કેવી રીતે રાઇટ ટુ રિકોલમાં પાછો લાવે? એટલે એને એ આખી જે સ્ટ્રક્ચર સિસ્ટમ આપણે ઊભી કરી કે રાજકીય પાર્ટી એમનો પ્રતિનિધિ આપે, રાજકીય પાર્ટીની વિચારધારાને આધીન એ લોકો વોટ માંગે છે, એ વોટ આપણે વિચારધારાને આધીન આપીએ છીએ. હું કે તમે હાલની તારીખમાં તમને ખબર છે કે આપણે દેશમાં વ્યક્તિ જોઈને વોટ આપતા નથી. આપણે રાજકીય પક્ષ, એની વિચારધારા, ઘણાને ખબર નથી કે એનો કોર્પોરેટર કોણ છે, એમના ધારાસભ્ય કોણ છે. 60% ગુનેગાર લોકો, જેનો ગુનાહિત ઇતિહાસ છે, એ લોકસભામાં ચૂંટાઈને જાય તો પછી વિચારધારાના ક્યાં જોઈને મત આપવાની વાત આવે છે? પણ મૂળ તો બે રાજકીય પક્ષો કે ભાજપ કે કોંગ્રેસ કે સપા સમાજવાદી પાર્ટી કે ટીએમસી, ભલે પણ એને ઊભો કોણે કર્યો છે? એ ગુનેગાર અપક્ષમાં તો લડતો નથી, એ કોઈ રાજકીય પક્ષના લેબલ હેઠળ લડી રહ્યો છે. ભલે એની પોતાની એક વ્યક્તિત્વની તરીકેની છબી પોઝિટિવ નેગેટિવ, કારણ કે ઘણા એવા હોય છે કે મોટા ગુનેગાર પણ ત્યાં ગરીબોના હામી હોય છે. કેટલાય લોકોને દાન, કેટલાય લોકોને જમાડવાથી માંડી એવું એવા કામ કરતા હોય છે. અડધી રાતે એની ઓફિસ ખુલ્લી હોય, ત્યાંથી ફંડ ફાળો મળી જતો હોય, પણ એ મૂળ રાજકીય પક્ષે એને ઉભો કર્યો છે ને. ટિકિટ કોણ આપી? આપણી એ બીજી લડત આપણી બંનેની ચાલુ જ છે કે તમે એવી ગુનાહિત વ્યક્તિઓને ટિકિટ જ શું કામ આપો છો? પણ રાજકીય પક્ષે આપી ત્યારે જનતાની મજબૂરી બની કે મારે કોઈ એક પક્ષને વોટ કરવાનો છે જે મને ગમે છે કે નથી ગમતો. એટલે ટેન્યોર, તમે હવે આની વાત કરી ગુનાહિતની, એ જ રીતે ટેન્યોર 4 વર્ષનો કે 5 વર્ષનો એક આખી ફેડરલ સિસ્ટમને તૈયાર કરવાનું એક નવું ફ્રેમવર્ક જો બને અને એક વ્યક્તિ એક જ વાર કોઈ ચૂંટણી, જેમ આપણે કહીએ છીએ કે પક્ષ પલટો કરો તો 6 વર્ષ સુધી ન લડવા દેવો જોઈએ, તો 6 વર્ષ ક્યાંથી આવ્યું, 5 વર્ષ ક્યાંથી આવ્યું? એમ એ રીતે 4 વર્ષ કરવો, આખી એક સાયકલ જે તૈયાર થઈ ગઈ છે દેશ બન્યો ત્યારથી, દેશ આઝાદ થયો ત્યારથી, અને આપણા સંવિધાન પ્રમાણે, આપણો આખું કોન્સ્ટિટ્યુશન પ્રમાણે જે 5-5 વર્ષની ટર્મ આપી છે, તો આખું ફરી પાછું સંવિધાન બદલવાની વાત આવે છે આની અંદર. એટલે આને બહુ જ એટલું બધું જેને કારણે કે ખીચડી બની ગયું છે કે આને એક આ ગૂંચ ઉકેલવી એ બધા જ માટે માથાના દુખાવા જેવો છે. એટલે આ શબ્દ રમતો રહેશે. મને એવું લાગે છે કે 29માં પણ કદાચ કેબિનેટ મંજૂરી આપશે મૂકવાની, આગળ જે બી સરકાર હશે. પણ અને આપણે આ જ રીતે ચર્ચા કરતા આવીશું. આ દેશની આ મજા છે, આ લોકતંત્રની આ જ મજા છે કે મુખ્ય મુદ્દા બાજુ પર અને આપણે આ જ રીતે ચર્ચા કરતા રહીશું. મુખ્ય મુદ્દા ઉપર કોઈની નજર નહીં હોય અને સરકાર હોય કે વિપક્ષ હોય એ પણ એમની રાજકીય રમતનો રોટલો શેકતા હશે. વન નેશન વન કાયદો એટલે જે પ્રકારનું ભારતીય જનતા પાર્ટીએ કહ્યું હતું કે યુનિફોર્મ આખો હોવો જોઈએ, તમામ કાયદાઓ, એટલે જ્ઞાતિ આધારિત જે મુસ્લિમ પર્સનલ લો છે, આ બધું નહીં, વન નેશન વન લો.
અને એ મુદ્દા ઉપર હજુ આગળ વધાયું નથી. પ્રયત્ન થયો છે પણ આગળ વધી શકાયું નથી. મહેશભાઈ, રામ મંદિરનો મુદ્દો હવે રહ્યો નથી. જેમ જેમ મુદ્દાઓ નથી રહ્યા એમ હવે ભાજપ માટે ઇલેક્શન લડવા માટે કયો મુદ્દો જોઈએ? એટલે વન નેશન અને વન ઇલેક્શન એ મુદ્દો કોથળામાંથી બિલાડું કાઢે એમ કાઢવામાં આવે છે. પરંતુ એ પણ જાણે છે કે દરેક રાજ્યોની વિધાનસભામાં પસાર થાય તો જ આનો અમલ થઈ શકે નહીં. એક જાણવા છતાં પણ આ એક મુદ્દો સળગાવીને મૂક્યો છે. એટલે માત્ર ભાજપ માટે આ એક પ્રકારનું રમકડું છે. આ મુદ્દો પણ પસાર કરી નહીં શકાય એ જાણે છે. લોકસભા અને રાજ્યસભામાં ભલે પસાર થાય પણ કેટલાક રાજ્યોમાં નહીં થાય તો પછી પરિણામ શૂન્ય. શું કહેશો આ બાબતમાં? એક જરાક તમારી આગળની ચર્ચાનું એક થોડું કરેક્શન કરું છું. આપણે અહીંયા ખબર નહીં કેમ આપણે ગોરી ચામડીથી એટલા ઇમ્પ્રેસ હોઈએ છીએ કે એ લોકોની કોઈ પણ વાતને આપણે સારી ગણતા હોય છે. એવું છે જ નહીં કે બરાક ઓબામા પાસે હમણાં યુએસ ગવર્મેન્ટ પર યર 40 કરોડ રૂપિયાની પાછળ ખર્ચો કરે છે. એને પેન્શન મળે છે, એને સિક્યુરિટી મળે છે, એને રહેવા માટેનું સ્થળ મળે છે. એટલે આ વાત પાયામાંથી ખોટી છે કે ત્યાં જે એક્સ થઈ જાય છે એને મતલબ એનું નથી. બીજું, ત્યાં 4 વર્ષની 2 ટર્મ પોસિબલ છે. એ 1962 પછી લાગુ થઈ છે. હવે હું મારી વાતનો જવાબ આપું છું. જ્યારે દેશ હિત હૃદયમાં હોય ત્યારે મુદ્દાની જરૂર ના પડે કે કોઠલામાંથી બિલાડું કાઢવાની જરૂર ના પડે. કોઠલામાંથી બિલાડું એને કહેવાય કે ભાઈ ઇલેક્શનના 2 મહિના બાકી છે ને અચાનક કંઈ કાઢ્યું, અને જે અમારા મેનિફેસ્ટોમાં ના હોય, જે અમારા કશે અમારી વિચારધારા સાથે લેવા દેવા ન હોય એવી કોઈ વાત કાઢી મૂકીએ તો એને કોઠલામાંથી બિલાડું કાઢ્યું કહેવાય. બરોબર છે? અમારા મસોદામાં લખેલું હોય, અમારા મેનિફેસ્ટોમાં લખેલું હોય ને એ વસ્તુનું અમે ઇમ્પ્લિમેન્ટેશન કરીએ, તે બી ત્યારે ઇમ્પ્લિમેન્ટેશન કરીએ જ્યારે આખો દેશ અથવા તો આ વિરોધ પક્ષ એ હોય કે ભાઈ હવે મોદી નબળો પડી ગયો. તે સમયે અમે એક એવું પગલું ભરીએ જે દેશ હિત માટે જરૂરી છે. બીજી વસ્તુ, મેં તમને આગળ બી ઉદાહરણ આપ્યું અને ફરીથી ઉદાહરણ આપું છું કે જીએસટી એક એવો કાયદો હતો જેમાં દરેક રાજ્યની સહમતિની જરૂર હતી. બરોબર છે? તે સમયે 8 રાજ્ય એવા હતા જેની અંદર નોન બીજેપી ગવર્મેન્ટ હતી, મતલબ નોન એનડીએ ગવર્મેન્ટ હતી. બરોબર છે? છતાં બી એ બધા સહમત થયા. એ સહમત ક્યારે થયા? બરોબર છે? એ કારણ કે એ લોકો દ્વારા જે બી કંઈ સૂચવવામાં આવ્યું, એ લોકોની જે બી ચિંતા વ્યક્ત કરવામાં આવી, દેશ હિતને કેન્દ્રમાં રાખીને કોઈ પણ પ્રકારની રાજનીતિ કર્યા વગર એ લોકોના તમામ સૂચનોને યોગ્ય ન્યાય આપવામાં આવ્યો ત્યારે એ લોકો સ્વીકાર્યા છે. કોઈ રાજ્યમાં સરકાર ઉથલી પડી, કાં તો કોંગ્રેસે ધારાસભ્યો ખરીદ્યા કે તમે ખરીદ્યા, સરકાર બહુમતી કે હું એમ કહું છું હેંગ એસેમ્બલી આવીને ત્યાં આગળ પૂરતી બહુમતી ના હોય કે આવી કોઈ પણ કારણસર સરકાર તૂટી પડે તો 4 વર્ષ સહન કરવું પડશે લોકોને રાજ્યપાલ રાષ્ટ્રપતિ શાસન. યસ તમારો બહુ જ યસ 2015ની અંદર જે ડોક્ટર EM સુદર્શન દ્વારા જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો એની અંદર આ જ વસ્તુ લખવામાં આવી છે કે ભાઈ આ ચક્ર ખોરવાયું ક્યાંથી? તો કે ભાઈ જે કોઈ પણ રાજ્યને જ્યારે રાષ્ટ્રપતિ શાસન 356 ની કલમ લાગુ કરવામાં આવે છે તેનાથી આ ચક્ર ખોરવાય છે. અને એવું 100 વખત ઇમ્પ્લિમેન્ટેશન થયું 2015 સુધીમાં. બરોબર છે? એટલે આખું એમાં એમણે સૌથી મોટું કારણ આને બતાવ્યું છે કે ભાઈ રાષ્ટ્રપતિ શાસનને સૌથી મોટું કારણ બતાવ્યું છે. બરોબર છે? હવે ઈડી મોકલવામાં આવે છે. ઝારખંડના મુખ્યમંત્રીને જેલમાં પૂરી દેવામાં આવે, અરવિંદ કેજરીવાલને પણ જેલમાં પૂરી દેવામાં આવે. હવે 356 આઉટડેટેડ ફોર્મ્યુલા થઈ ગઈ. એટલે હવે ઈડી એક નવું શસ્ત્ર આવ્યું છે. પણ આવું થાય ત્યારે શું કે એટલો સમય રાષ્ટ્રપતિ શાસન? યસ હું તમને જવાબ આપું. જેટલા બી નેતાઓ હાલમાં જેલમાં છે અથવા તો જેલમાંથી આવજાવ કરે છે ને બેલ પર છે, એમાં મોટા ભાગના નેતાઓ, અરવિંદ કેજરીવાલને છોડી દો, એ બધા નેતાઓમાં કેસ દર્જ થયો છે કોંગ્રેસના સમયની અંદર. લાલુ પ્રસાદ યાદવ જેલમાં ગયા, કોંગ્રેસના સમયમાં કેસ નોંધાયો, કોંગ્રેસના સમયમાં જેમને સજા મળી, કોંગ્રેસના સમયમાં જે મતલબ ચૂંટણી લડવામાંથી બહિષ્કૃત થયા 2013 ની અંદર રાહુલ ગાંધીએ પેલું ફાડી મૂક્યું હતું. એટલે બરોબર છે? ઝારખંડમાં શિબુ સોરેન પોતે આવી રીતે જ એમના દીકરાની જેમ જ ભાગ્યા હતા. ત્યારે અમારી સરકાર નથી, કેન્દ્રની અંદર કોંગ્રેસની સરકાર હતી. તમે સમજો, આ એક નેરેટિવ ઉભો કરવામાં આવે છે. તમે જેલમાં પૂરી દીધા સીધા શિબુ સોરેન અને જ્યાં સુધી કેસ કર્યો. આમાં કેવું છે મહેશભાઈ, એક જ મિનિટ હું આપને લઈશું કે તમને હું બોલવા દઈશ પછી કે જેલમાં એટલે કેસ કરવામાં આવ્યો, કેસ થયો પણ એ ગુનેગાર સાબિત નથી થયા, દોષી સાબિત નથી થયા. અને દોષી સાબિત ન થાય ત્યાં સુધી એ ગુનેગાર ના કહેવાય. દોષી સાબિત ના થાય ત્યાં સુધી ગુનેગાર પણ ના કહેવાય, અને દોષી સાબિત ન થાય ત્યાં સુધી એ બાઇજ્જત બરી પણ ન થયો કહેવાય. બંને વસ્તુ આપણે જોવી પડે.
બરોબર છે. લાલુ પ્રસાદ યાદવ કેસ દાખલ થયો 1996 97 ની અંદર ફોર્ડર સ્કેમ લાલુ પ્રસાદ યાદવની વાત નથી કરી, લાલુ પ્રસાદ યાદવની વાત નથી કરી. જનરલ કહું છું કે જો એ વિધાનસભા જો તૂટી પડે તો શું એને બાકીના વર્ષોમાં રાષ્ટ્રપતિ શાસન ભોગવવાનો પ્રજાને વારો આવે? યસ આ ચિંતા આ આખા મસોદાની અંદર અથવા તો આ આખું જે વન નેશન વન ઇલેક્શન છે એની અંદર આ સૌથી મોટી ચિંતા છે. આ કોમ્પ્લેક્શન જે છે એ કેવી રીતે સોર્ટ આઉટ થાય એના માટે જ બધી ચર્ચાઓ થશે અને એની અંદર એક પ્રોપર વેની અંદર એને કેવી રીતે સ્ટ્રક્ચરાઇઝિંગ કરવું એ આપણા દેશના જે વિદ્વત લોકો છે અને આપણા દેશની જે સૌથી મોટી સત્તા છે લોકસભા અને રાજ્યસભા ત્યાં એના પર ચર્ચા થશે અને એના પર ઊંડા. પણ બંધારણ બદલવું પડશે. તમે બંધારણ બદલવું પડશે મહેશભાઈ. બંધારણ કેવી રીતે બદલશો? એટલે જે કહેતા હતા રાહુલ ગાંધી કે તમે સંવિધાનને બદલવા માંગો છો એ વાત સાચી પડતી જાય છે. તમે સંવિધાનમાં સુધારા કરવાના છે. સુધારા કરવા અને બદલવું બેમાં ફરક છે એ હું જાણું છું, પણ સંવિધાનમાં સુધારો કરવો પડશે એ મોટો પડકાર નથી? સંવિધાન તમે સમજો, બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાન આપણા હાથમાં મૂક્યું 1951 ની અંદર, 1951 એ સંવિધાનની અંદર સ્પષ્ટ શબ્દમાં લખેલું હતું કે ભાઈ જેટલા બી ચૂંટણી થશે લોકસભાની અને રાજ્યસભાની એ સાયમલ્ટેનિયસલી થશે, એક જ સાથે થશે. બરોબર છે, અલગ અલગ નહીં થશે. એના પછીની 4 લોકસભા સુધી તો એ થયું. તો બાબા સાહેબની વાતનું અનાદર તો એના પછીની જે સત્તામાં હતા એ લોકોએ કર્યા છે. મોદી સાહેબ તો બાબા સાહેબે જે કીધું તો એ ફરીથી કરવા માટે કહી રહ્યા છે. નહીં મહેશભાઈ, સોરી, હું આપનું ધ્યાન દોરું કે બાબા સાહેબે એ રાજ્યો અને લોકસભાનું ઇલેક્શન એક સાથે કરવાની વાત નથી કરી. એ એક આદર્શની દ્રષ્ટિએ, આચારસંહિતાની દ્રષ્ટિએ, પ્રણાલિકાની દ્રષ્ટિએ કરી કે સાથે ઇલેક્શન થાય તો સારું. બંધારણનો કોઈ કલમ હેઠળ આ વસ્તુ નથી. અરે મતલબ 1951 થી લઈને 1967 સુધી સાથે ઇલેક્શન ના એમાં સમજ છું. મતલબ કે અત્યાર સુધી બંધારણનો ભંગ થયો. મતલબ કે અટલ બિહારી વાજપેયી, જેને જો તમે ભાજપના નેતા ગણતા હો, તો એમને પણ આ વસ્તુને નજરઅંદાજ કરી છે, એમ તમારું કેવું છે? તો પછી ઇન્દિરા ગાંધીએ કરી, મોરારજી દેસાઈએ કરી. એટલે તમે ભાજપના નેતા અટલ બિહારી વાજપેયીને ભાજપના નેતા ગણતા હો તો એમને પણ આ વસ્તુ નજરઅંદાજ કરી. બાબા સાહેબ આંબેડકરથી વધારે કોઈ વિચક્ષણ વ્યક્તિ બંધારણની ના હોઈ શકે. એટલે હવે તમારે બંધારણમાં ફેરફારો કરવા પડશે અને બંધારણમાં જો જોગવાઈ હોય તો અત્યાર સુધી વિરોધ કોઈ, જો અટલ બિહારી વાજપેયી પણ સમજતા હતા કે આ શક્ય નથી, પણ તમે આ મુસદ્દો, એક ચર્ચાનો મુસદ્દો ઇલેક્શનમાં તમારી પાસે કોઈ બચ્યો નથી માટે આ લાયા છો, એમ વિપક્ષનું કહેવું છે. જો હું તમને વસ્તુ કહું કે પહેલી વાત તો દેશ આઝાદ થયા પછીના 4 લોકસભા ઇલેક્શન ને વિધાનસભા ઇલેક્ન એક સાથે થયા હતા. 1999 માં 1999 ની અંદર લો કમિશન, મારો જવાબ સાંભળો, નહીવત અસ્તિત્વ હતું અને જનસંઘનું એવો કોઈ ડખા ઉભા કરવા માટે જાણીતું નહોતું. આજે પરિસ્થિતિ અલગ છે. સાંભળો, ક્યારે આ વસ્તુની માંગ થઈ છે એ હું તમને કહું છું. બરોબર છે, 1951 થી 1967 સુધી બધા ઇલેક્શન સાથે થયા હતા. લો કમિશન 1999 નો રિપોર્ટ છે, એની અંદર પણ આ સૂચન છે કે આની અંદર ખૂબ જ આપણો સમય, પૈસા અને બધાનો વ્યય થાય છે. બરોબર છે. ત્યારબાદ પાર્લામેન્ટરી કમિટીનો 2015 નો રિપોર્ટ છે, એની અંદર પણ એમણે આ ચિંતા વ્યક્ત કરી છે કે આમાં બને એટલું આપણે જલ્દી કરવું જોઈએ. હવે આ બધી વ્યવસ્થામાં તો કશે બીજેપીનો હાથ નથી. આ બધી વ્યવસ્થા 2015 માં પાર્લામેન્ટરી કરી, ત્યારે તો મોદી સાહેબ જસ્ટ આયાને 1 વર્ષ જ થયું હતું, એનો જૂનો રિપોર્ટ હતો. બરાબર છે. હવે મારો કહેવાનો મતલબ શું છે, આ જો હું તમને ખાલી જસ્ટ આ બિલનું કેટલું મહત્વ છે અથવા તો આ નિર્ણયનું દેશ હિતમાં કેટલું મહત્વ છે, ભાજપ છોડી દો. બરાબર છે, ભાજપનું મહત્વ નથી. હું તમને 1 by 1 પોઈન્ટ ગણાવી દઉં છું. નંબર 1, એવરી લોકસભા ઇલેક્શન આપણને ખાલી ચુનાવ પંચની ખર્ચાની વાત કરું છું, એ 9 થી 10,000 કરોડનું હોય છે. હું જાણું છું કે ખર્ચો વધી જાય. હું મહેશભાઈ એક સેકન્ડ સર, હું બીજા આસ્પેક્ટ પર મૂકું છું. સભામાં વિધાનસભા પડી જાય ને, મને એમાં ચર્ચા એક જરૂરી, હું ને તમે એક મુદ્દા પર આપણે સંમત છીએ કે સમય બગડે છે, ખર્ચા થાય છે, પણ મુદ્દો એટલો જ છે કે વિધાનસભાઓ તૂટી પડી તો બાકીના સમયમાં પ્રજાને રાષ્ટ્રપતિ શાસન ભોગવવું પડશે, સહન કરવું પડશે. એ મારો મુદ્દો છે. મેં એનો તમને આગળ પણ જવાબ આપ્યો કે એ વિધેયક તૈયાર થશે. હમણાં રિપોર્ટ છે, રિપોર્ટનું વિધેયકમાં રૂપાંતર થશે. વિધેયક એ ટેબલ પર આવશે. ટેબલ પર આવ્યા બાદ એના પર ડિટેલમાં ચર્ચા થશે. દરેક પક્ષ
એના ઉપર ડિસ્કસ કરશે, પોતાના પોઈન્ટ ઓફ વ્યૂ મૂકશે, દેશ હિતને કેન્દ્રમાં રાખીને, અને ત્યારબાદ જે કંઈ આપણું એક ક્રીમ નીકળી, બરોબર છે, એ ક્રીમ આપણે એ આપણું બિલ બનશે, બરોબર છે, ને ખરડો પસાર થશે, મહેશભાઈ, બરોબર છે. મહેશભાઈ, એટલે અત્યારે સ્પષ્ટ થયું નથી, હું સમજી શકું છું. અત્યારે આની Exactly, વિગતો પણ exactly. સ્પષ્ટ નથી થઈ. Yes, અને yes, કેન્દ્ર sir. Yes, sir. સરકારે Yes, sir. પ્રજાની વચ્ચે આ મુદ્દાઓ મૂક્યા પણ નથી. કદાચ વિધેયક રજૂ થાય ત્યારે આપણને ખબર પડશે કે એ લોકોએ Exactly, sir. Exactly. વિચારીને એ કર્યું. વસ્તુને પણ કઈ રીતે મને short હું આપે છે. એક Exactly. બીજું વાત કરું કે પ્રાદેશિક પક્ષો પ્રાદેશિક હિતોને રાષ્ટ્રીય હિત કરતાં ઘણી વખત સર્વોપરી ગણે છે. મારો આપને સવાલ એ છે કે આવા સમયે જો એવું નક્કી થાય કે રાષ્ટ્રીય પક્ષો એકબીજા સાથે હાથ મિલાવીને જો સરકાર બનાવે, એટલે ભાજપ અને કોંગ્રેસ બે રાષ્ટ્રીય પક્ષો છે અને રાષ્ટ્રીય હિત સર્વોપરી હોય, કોમન મિનિમમ પ્રોગ્રામ નક્કી કરવામાં આવે અને ઇલેક્શન સાથે ભલે ના લડે પણ એક સંયુક્ત સરકાર બને, રાષ્ટ્રીય સરકાર, એ માટે આપણું શું અભિપ્રાય છે? નહીં, મને તમારો મુદ્દો ક્લિયરિટી નથી આવી, સર. એટલે આ બિલ પાસ થયા પછીની વાત છે? બિલ પાસ થાય કે ન થાય, જી સર. પણ પ્રાદેશિક પક્ષો જે રીતે પ્રાદેશિક હિતોને સર્વોપરી માને છે રાષ્ટ્રીય હિતોના બદલે, હું એમ પારસભાઈ પાસે આવી જાઉં. પારસભાઈ પહેલા જવાબ આપશે, પછી આપ આપનો અભિપ્રાય આપજો. પારસભાઈ, જી જી. રાષ્ટ્રીય પક્ષોને બધા એટલે પ્રાદેશિક પક્ષો બધા ઇલેક્શન લડે, પછી પ્રો રેટા મુજબ એ પ્રધાનમંડળની રચના થાય, જેને જેટલી સીટો આવી છે એ રીતે એને મંત્રીમંડળમાં ખાતાઓની ફાળવણી થાય, અને પછી રાષ્ટ્રહિત એ સર્વોપરી હોય તો રાષ્ટ્રહિતમાં તમામ લોકો કામ કરે. આવું શક્ય લાગે છે આવનારા સમયમાં? આજે આપણને ન લાગે, આવતીકાલનો વિષય બની શકે અને કદાચ આવો એક દિવસ પણ આવે. પ્રાદેશિક પક્ષોને માટે પ્રાદેશિક હિત સર્વોપરી છે અને રાષ્ટ્રીય સરકાર માટે રાષ્ટ્રીય હિત સર્વોપરી છે. આવું તમે સંભવ માનો છો? જી પદ્મકાંતભાઈ, ચોક્કસપણે આપનો જે વિચાર છે ને ખૂબ જ સુંદર છે અને તમામ રાજકીય પક્ષોએ આ વિચારને ઇમ્પ્લિમેન્ટ કરવો જોઈએ કે જ્યારે દેશ હિતની વાત આવતી હોય, દેશના વિકાસની વાત આવતી હોય, ત્યારે અંદરનું જે રાજકારણ છે જે ભૂલીને જો દેશનો સર્વાંગી વિકાસ થતો હોય તો રાષ્ટ્રીય પક્ષોએ એક થઈ અને દેશના વિકાસ માટે તમે જે વિચાર આપ્યો ને એ સુંદર વિચાર છે, એના માટે ભેગા થવું જોઈએ એવું પર્સનલી રીતે હું માનું છું. અને પ્રાદેશિક લેવલે જે છે એ પ્રાદેશિક લેવલે બી પક્ષોએ જે છે અંદરની હુસાતુસી જે ભૂલી જાય અને જો પર્ટિક્યુલર કોઈ સ્ટેટનો વિકાસ થતો હોય તો એ સ્ટેટના અથવા જે રાજ્યના વિકાસ માટે જો આપણે આવી રીતે ભેગા થઈએ ને તો ભારતને નંબર 1 વિશ્વગુરુ બનતા કોઈ રોકી નહીં શકે. તેના માટે ભવિષ્યમાં આપનો આ જે વિચાર ખૂબ જ સુંદર છે ને તેના માટે બી એક અલગથી ડિબેટ ચોક્કસપણે થવી જોઈએ. અને આ વિચાર માટે હું તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. પ્રશાંતભાઈ, આપનો શું વિચાર છે, શું અભિપ્રાય છે આ બાબતમાં? રાષ્ટ્રીય સરકાર પ્રશાંતભાઈ, અવાજ સંભળાય છે મારો? મને લાગે છે કે ડિસ્કનેક્ટ થયા છે, પરંતુ હવે આપ જો આ બાબતનો અભિપ્રાય જાણી લીધો છે. મહેશભાઈ, આપણે આદર્શ સિસ્ટમ કહી શકાય. આજે જેમ વન નેશન વન ઇલેક્શન એક સમયે આપણને કપોળ કલ્પિત વાત લાગતી હતી, હવે વિધેયક આવી રહ્યું છે શિયાળુ સત્રમાં, એમ આવનારા સમયમાં રાષ્ટ્રીય સરકાર રચી શકાય એવું લાગે છે આપને? હવે એ લેવલનું તો હમણાં વિશ્વમાં બી કશે વ્યવસ્થા હોય એવું મને ધ્યાનમાં નથી કે આ રીતના કોઈ બધા પક્ષો ભેગા થઈને સરકાર બનાવે કોમન મિનિમમ પ્રોગ્રામ. કારણ કે પછી કેવું થાય કે હું તો એમ કહું છું કે લોકશાહીની અંદર બે પૈડા હોવા જ જોઈએ, એક સત્તા પક્ષ હોય અને બીજો વિરોધ પક્ષ હોય. નો ડાઉટ તમારી વાત આદર્શ સ્થિતિ માટે ઇટ્સ ઓકે, પણ વાસ્તવિક રીતે જોવા જઈએ સર તો પછી ધારો કે બંને ભેગા થઈ જાય તો હમણાં બી આરોપ લાગે છે કે ફલાણી ને ફલાણી પાર્ટી ભેગી થઈ ગઈ ને આવું કર્યું તેવું કર્યું. તો જો તમે ભેગા સરકારમાં બેસી જાઓ તો પછી આરોપની જડી લાગી જાય તમારા ઉપર. રાષ્ટ્રહિતમાં હું આપણે એમ કહું છું કે જ્યારે બાંગ્લાદેશ અલગ કરી ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાન સાથે યુદ્ધ કરીને, ત્યારે અટલજીએ એને દુર્ગા સ્વરૂપ કહ્યા હતા ઇન્દિરા ગાંધીને. રાષ્ટ્રહિતની વાત આવે ત્યારે બધા એક થઈને, હા કેટલાક મતભેદો હોઈ શકે છે પણ પ્રોડેટા મુજબ એટલે જ મંત્રીમંડળ કે જેમાં બહુમતીથી ઠરાવ કરી શકાય, જેમ રીતે લોકસભામાં થાય છે, જે રીતે રાજ્યસભામાં થાય છે. આ એક સિસ્ટમ એક વાત આપણે આદર્શની દ્રષ્ટિએ કરી છે
કાલે વાસ્તવિક પણ બની જાય, જરૂરિયાત પણ બની શકે. પરંતુ અહીં આ સાથે ચર્ચાનું સમાપન કરીએ છીએ. વન નેશન વન ઇલેક્શન કેટલી જરૂરિયાત છે અને એની અગ્નિ પરીક્ષાઓ હજુ આવનારા સમયમાં થશે ત્યારે ખબર પડશે કે કેટલા સક્સેસ ગયા છે. અહીં ચર્ચાનું સમાપન કરીએ છીએ. આજની વાત પાવર પ્લે કાર્યક્રમ આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. મિત્રો, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.